ધારી તાલુકાના વિદ્યાર્થીઓ દ્વારા ફોરેસ્ટ બીટ ગાર્ડ પરીક્ષામાં ગોટાળો મુદ્દે ધારી મામલતદારને આવેદનપત્ર આપ્યું છે। જાણવા મળતી વિગત મુજબ વન વિભાગ તરફથી ફોરેસ્ટની ભરતી પ્રક્રિયા ગૌણ સેવા દ્વારા લેવાતા અને પરિણામ આવ્યા બાદ સીધી ભરતી કરવાની નામવલી બહાર પાડતાના વિરોધમાં ધારી તાલુકાના આશરે 30 થી 35 વિદ્યાર્થીઓ આવી આવેદનપત્ર આપ્યું છે। તેનો સવાલ એ હતો કે જેની ભરતી કરવામાં આવ્યા હોય તેમની માર્કની ટકાવારી જાહેર કરો, અન્યથા અમારે ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ ઉપર બેસવાની ફરજ પડશે। હોશિયાર વિદ્યાર્થીઓ રહી ગયા અને ઓછા ટકાવાળાઓ આવી ગયા। ગૌણ સેવામાં CBRTની પદ્ધતિ બંધ કરવામાં આવી અને દરેક નામવલી સાથે ટકાવારી જોડવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। આવેદનપત્રના માધ્યમથી દરેક વિદ્યાર્થીઓ દ્વારા વિનંતી કરવામાં આવી હતી કે CBRT પદ્ધતિ દૂર કરવામાં આવે અને કેમ કે આ પ્રયોગ ખૂબ જ નિષ્ફળ સાબિત થયો છે। આ પદ્ધતિનો ભોગ સૌથી વધારે મહેનતુ વિદ્યાર્થી બન્યા છે, માટે દરેક ઉમેદવારને સમાન અવસર મળે તે માટે GPSC અને પોલીસ ભરતી બોર્ડની જેમ ઓફલાઈન મોડથી પરીક્ષાનું આયોજન કરવામાં આવે તેવી માંગ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી છે। જે કેસની ગુજરાતી સાથે સંજય વાળા ધારી।